અને હવે વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લાના કણકોટ ગામની નજીક કહી શકાય કે સિંહણના મોત સાથે જોડાયેલ કેસમાં જયરાજ બોરીચા અને સરદાર બગેલ નામના બે શખ્સોને ધરપકડ કરવામાં આવી છે। વન વિભાગ અને અમરેલી એલસીબી દ્વારા મળીને તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી। જાણકારી પ્રમાણે સિંહણ ખેતરના વિસ્તારમાં ફસાઈ જતા તેનું મોત થયું હતું। ગત 9 ઓક્ટોબરના દિવસે લીલિયા તાલુકાના મોટા કણકોટ ગામે એક મૃત માદા સિંહનો મૃતદેહ મળી આવે। આ મૃતદેહ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાય આવે એટલે અમે અમારા એનિમલ કેર સેન્ટર જે કાંકરેજ ખાતે આવે છે ત્યાં જઈને એનું પેનલ પીએમ કરવામાં આવે। પેનલ પીએમના અંતે એવું લાગ્યું પીએમ રિપોર્ટ જે આવ્યા અને જે સેમ્પલ એનાલિસિસ છે એના આધારે ખ્યાલ આવ્યો કે આ મૃત્યુ વીજ શોકના લીધે થયું છે। આ વીજ શોકથી થયેલ અકુદરતી મૃત્યુને લીધે લીલિયા રેન્જ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો। વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની શિકાર સહિતની અલગ અલગ કલમો દાખલ કરવામાં આવી અને તારીખ 9 થી લઈને 15 તારીખ સુધી એટલે કે 6-7 દિવસો સુધી લીલિયા રેન્જના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી દ્વારા અલગ અલગ 5 થી 6 ટીમો બનાવવામાં આવી જેમાં 35 થી 40 જેટલો સ્ટાફ અમારા ઇન્વોલ્વ હતો। આ ટીમે જે જગ્યાએ ઘટના બની હતી એની આજુબાજુના ગામો એટલે કે આંબા, મોટા કણકોટ, દેવભૂમિ, દેવળિયા તેના અંદાજિત 500 થી 700 સર્વે નંબરોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું અને જ્યાં અનધિકૃત જણાઈ આવતું હોય એ અંગેની તપાસ કરી। આ તપાસમાં અમને સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટ, લોકલ ક્રાઇમ બ્રાન્ચનો પણ સપોર્ટ મળ્યો હતો। અંતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈને અમને એટલે કે લીલિયા રેન્જના તમામ સ્ટાફને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। આ ગુનો આંબા ગામના વતની જયરાજભાઈ રમકુભાઈ બોરીચા અને તેમનું ભાગુ રાખનાર જેનું નામ છે સરદાર કલિયા બધેલ જે રહેવાસી મધ્યપ્રદેશના છે। આ બંને એકબીજાના મેળાપીપણામાં પોતાના ખેતરની ફરતે જીવંત વીજ શોક આપીને આ સિંહ મૃત્યુ કર્યું હોય તેવું પુરવાર થયું। મતલબ જે અમને આધાર પુરાવો મળ્યા છે એના આધારે સાબિત થતું હતું। વધુમાં આ બંને એકબીજાના સાથે મેળાપીપણું કરીને આના પુરાવો પણ નાશ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો। ગતરોજ અમે આ બંનેની અટક કરી પૂછપરછ કરી આજરોજ એમને નામદાર કોર્ટમાં લીલિયા ખાતે રજૂ કરેલ જેમાં મેજિસ્ટ્રેટશ્રીએ તેમના જામીન રદ કર્યા છે અને